હવાર વેવાઈ નો ફોન. એ રામ રામ વેવાઈ. રામ 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 રામ. બોલો બોલો. શું કરો છો? બસ બેઠા છો. હવે મારું બેટું આપણે છોડી છોકરાને લગ્નનું પૂછ્યું પૂરું હોત તો બે દાડમ. અલ્યા પણ હવે બેક મહિને ટકર ચાલ્યા તો મારા બધી સીઝન માં કાઢ્યો તો પછી નવરો થઈ જાય થોડું. અત્યારે તો બાકા જીકી બોલે હરી કામ નહીં. પણ મારો બેટો ડોશીમાં બીમાર રહે છે. હમણાં વિકેટ થાય એમ છે. કીધું ડોશીમાં વધામણા લઈ લે છોડી છોકરાને સારું કીધું. ઓહો એવું છે એમ? ઓય તો કરા બરા કંકુ ને બીજું શું તાર હવે આ મહિના જેવું હોય તો પછી આપણે મોરથી ભાંધી પડે ને. હા હા તમે એક કામ કરો આજ મહારાજને બોલાય મુહૂર્ત દોરાવજો પૂરું. એવું છે એમ? તમે નથી આવતા? હું તો હવે સાલ છે પણ તમે તમારા ભાઈને બોલાવીને મહારાજને બોલાવીને મુહૂર્ત દોરાવો ફટાફટ ફોન કરો પાછ મને. હા રોડો તો મહારાજને બોલાવ ભાઈને બોલાવીને તારે ઘટાઈને ફોન કરો તમને. હારું હો હો એ હારું ભલે. મારું બેટું કાઠું કર્યું. એક બાજુ કામની સીઝન ચાલુ, એક બાજુ વેતે મારો બેટો થોડો કાઠું કામ છે. ફોન કરું લે. હલો ધારસા. હા ચા તો કરે છો? અલ્યા ઉપાધિ કરી મારે તો ફોટો કેમાં? વેવાઈનો ફોન આવ્યો તો હા કે વિવાહ તને નતારી કરવા પડશે. હે ઓએ અહીંયા ડોશીમાં થોડોક બીમાર છે હા. અને કાઠું છે. ના હોય ઓએ કે આજ તમે ભયન બોલાવીને તારીખ ઘટાવો પરી અને કે વિવાહ કરો પર આપણે હમણાં અત્યારે હા તો હું આવું હરો. હા તો હટાય. બોલાવાના છે? હે બીજા કોઈ બોલાવાના છે? ઓ તો ભયમ ભેગા કરવા પડશે બધાને. પણ જો તને કહી જો હાકડો આવશે તો હું ને આવું પાછો. અલ્યા પૈસા મારા ઘરે પરચંગ છે. તમને બેન હાથ જોડો. આ ખાલી આટલો પરચંગ સુધારો. સામે મહિનો થાય એમ છે અને આટલું કરો તમે. પણ પરખાતર ખબર છે મારા દુશ્મની છે. મારે એને ગટુ મેળવતો નથી. મારે તો ભાઈ બે તમે હરખા. મારે બે જોવે. તું એ જોવે ને એ જોવે. હા તો એને કહેજે મારે હું મોટું કરીને ના બેહને મોટું ભાજી લાશીશ પાછું. હારું તો મોટે રોમાલ બધા ઉપર એને હો. હા. હારું. હલો સત્તા ચેટલે હતો તો હમણાં ઘરાહામાં આવો ને માર ઘરાહામાં. અલ્યા મહેમાન આવેરા છે. હો એટલે હારું એ હટાવજી. હલો પીરા. અલ્યા ઘરાહામાં આવી થોડું કામ હતું. હોવે ઓલા ભાઈ પીરા ને ની બધાને લેતા જાવ. ભાઈ ભેગા કરા હરા હેઠો. હારું આય આય. ઓય અચ્છાનો ટાબર્યું લઈને આવ્યો છે. લે મારું છે શું ફોડા? મોટા છોકરાનું લે મારું છે. સારું છે. તારે હોશિયાર છે પાછો. મોટા હોશિયાર તો ઠીક છે પણ તું તો હવે નેટ 2 મહિના ઘાટેમ છે. છોકરો નાનું બાળ છે. ના ના કેટલો સમજુ છે કહું ને કો આ પરખાબામાં હાથી પર એકદમ. અલ્યા વાહ ભાઈ વાહ. તારે. છોકરો હોશિયાર હો. બેસ બેસ. તો હવે આપણે ચમનું કરશે. હવે મહારાજને ફોન કર્યો છે? મહારાજ ને કર્યો કીધું ભાઈ ભેગા થાય પછી કરું. બરાબર ચેટલે રહ્યા બતાવ્યા હાથ બોલાય પડે પછી મારે વાજ ને હાથ ને બધું તૈયાર પડ્યું. હાલ જ ફોન કર્યો આવતા જશે બધા. હે હા આમ તારે વેવાઈ કેવા છે ઈ? વેવાઈ તો ફોડો 180 રૂપિયાના છે. હે 180 રૂપિયાના. બસ પોતે જઈ ના મળે આવા. ઓહો હાગુ તમે જોયું છે ને ગોતે મેં કેટલા 2 વર્ષ જોયા તારા આવો હાગો મળ્યો છે. એમ પણ લોસા પડ્યા છે. ના હોય. ઘરમાં નથી મારે વેત. હા. સીઝન હજી બધી ઊભી છે અને કામ ચાલુ છે બાકા જીગી. અને વેવાઈનો ફોન આવ્યો કે અમારે મહિનો થઈ જાય એમ છે કે તમે 8 વીઘા તારીખ કઢાવો. ઓહો ઓ નો. પણ ઈ તો ભયા પાસે થોડું તો ટેકો લે આપણે. ભાઈ તો પછી આવી આય. પરખા અરે ભૂલાઈથી પૂછાઈથી આને કે શેઠ ઉભે હે. એટલે આંચમ બોલો યાર. એ મારા ઘરે પરસે પૈસા. એમ નહીં સાલે કઈ જે શેઠો બે મારા હામું મોઢું કરો ને એટલે ના નથી પાડી પેલથી. આ તો આને તારે બોલો તો પેલા મને શોકમ ફોન કરીને બોલાયો. એટલે ભયા આશે એ ભયા કે મારા ઘરે પરસે ભાઈ. એટલે બેસો રાખો. આવો. ના ભાઈ ખાટલા જ લાય પણ. આટલો નથી બીજો મારા. આને ઊભો કરવાનો તો. પર હું હમણાં થઈ પરખા હમણે આ પરસંગ છે ને હમણે દાંત વળીને પડશેઠો પાછો કઈ ગયું રો તને. આ પૈસા ભયા એ સમજાવો કે મારા ઘરે પરસે ભયા ડાચા વાળવાનો છે. એટલે પણ અત્યારે આવું ના આવે તો શાંતિથી પટાવાનું. પણ મેં પેલા કીધું તું કે રોમાલ ભાભી આવશે આ તો કાળ મોટો એનું ડાસુ મારા સામે શોકમ લઈને આવ્યો છે. હવે પરખા મારી વાત સાંભળ. હા. જે તે આને લગનમાં બોલાય તો વિયો હશે વરગુડું થાશે આ તને કહી એટલે જુ. કઈ જે પરખા આંગળી ના કરે ને કે હાલ ભાદરું નોતું થાશે તું. આગળી શું આખો હાથ કરું. હાથ કાપીને હાથમાં આલજીશ પાછો હોય. અલે આ પૈસા આલે તું ભયા સડીઓ આમ રાખતી મોડી. લે આ મોતર વાળી તો સડી છે તું રાખ. પણ મારા ઘરે ભયા પરસંગ છે. તમને કેમ ભેગા કર્યા છે કે મારો પરસંગ સુધારવાનો છે ભયા? એટલે વાત સાંભળો અત્યારે આવા રીહણા ના રખે અત્યારે પ્રસંગ સુધારો તમે. અલ્યા પણ મારે ચા પરખાથી રીહણા છે. મારે તો આ કાળ મોટાથી રીહણા છે ને પીરા અલ્યા ભાઈ પણ- એમ પૂછું. પણ એ તારો ભાઈ છે કે અલ્યા ભાઈ છે નથી હારો આ છોકરો બે રે બધી સાનો રે સાનો બેસ ને તારો બાપ ને બે મારી ખાશો પાછા હોય. અલ્યા હમણાં દાંત પાડી દીશ લે કઈ ગયા પરખા મારા છોકરા હામું ના દયા. પાડી જે છે પૂછે મરીશ પર સીસડી ખાઈ તારે? પૂરા. અત્યારે રહેવા દે તમે લે આય કે આપણે કરવા
કરવાનું ઈ કરો ને. બોલો તારે આને બોલાવે તો હું આવવાનો નથી તને આ સોકા શબ્દમાં કહી દઉં બરોબર મારી વાત સાંભળો તમારે એમની મુએ નથી આવવાનો વાત કરે હું તો આ હેડ્યો અરે મારી વાત સાંભળો દુશ્મની તમાર ઘરે હામા હામી છે ને. મારા ઘરે તો છે ને તો મારા ઘરે આયા છો ભોડું તમે તો તારા ઘરે તો હું આવવાનો હતો તો આને નતો બોલાવો તારે નાને બોલાવો તો મને નતો બોલાવો અલ્યા પણ એને તો બધાય ભાઈ હરખા. મારા ભયા બધા ભાઈ હરખા આયા ભયા હા. અને ભલે બોલો તમારે ત્યાં એકબીજાને બોલવું છે સાના મને બેહી રહો. એમ નથી વાત પણ આ તો એમ ના ચાલે ને આવું વાત કરે આવું એક દાડો જઈડું કાપ્યું આમાં તો મારા હામાં તૂટી આયા થાળીઓ લઈને બોલો ભયા 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 માવું ના હોય જાયડું શું આખો બાવળે કાપે તારે ના કાપવો જોઈએ ને વાત કરે તે શું તારો બાપ આવું આવ્યો તો ના કાપવો જોઈએ એને તો ભાઈ સારો માનો રેડી લે કે બાથરૂમમાં નોતું થાશે હમણાં પાછું બરાબર. અલ્યા આ તારી ઝેડા નથી કાપવાના, આ તારી આ સુધારો કાક કરી તને આવો. કઈ દૂરો હું જો આને આયો લગનમાં હાર્યો તો મારે ને એને ગતું મેળ આવશે ને પરકા હોય આતી એકવાર અલ્યા પણ ભયા આ તો ના આવતો વળી ચા બોલાવે તને ઘરે આને જતો તારે રહે. અહીંયા ચા છે તારે અહીંયા ચા છે તી આવું હોય અલા પણ તું મોટો છે તું તો થોડુંક આમ હા, સમજ. અલ્યા મોટા મોટા કરી તો મારી લાશા હોય આ તો મોટો છે એટલે હાથ નથી ઉપાડતો એટલે મને સોળતા વાર નથી લાગતી પરખા નથી ભયા નથી છોડું મારે ઘરે પરસંગ તમને સુધારવા બોલાયા છે પૈસા બે હાથ જોડો છો મારે તો બે હરખાયા ભાઈ ના. અલ્યા મેં ભાજીઓ રાખ્યો બરોબર હા. હવે ભાજીઓ મારે અસલ કામ કરતો તો બચારો અસલ હોશે હોશે હા. મારે બેટો ભાજી અને બે પાઠા ભાઈ બોલ ના છોડા તે ભયા મારા ક્ષેત્રમાંથી શું લે એડો એનો ભાજી એટલે એ દે. ગળું નથી કાપ્યું હોય જો સેન ગળા કાપવાની તારા લગનમાં ગળા કપાશે પાછા કઈ ગયો પરખા હોય અલ્યા ભયા તું તમે સપોર્ટ કરતા હોય અને મને ટેકો કરતા હોય સુધારતા હોય મારો પરસંગ તો વિવાહ કરવા છે ને હું તો સમૂહ પડાવું આ તે કરને પણ હું તો આવીશ પણ આયો ને તો હું નહીં આવવાનો તને કહી ભાઈ દઉં. જો હું તું તાર ભેગો છું તારા પ્રસંગમાં બરોબર પણ મારે આ ના જુઓ તને કહી દઉં ને કે મારે અહીં નથી આવવાનું જા અલ્યા વાત આપણો મારી. મારે બે હરખા ભયા તમે કહો હરખા. હવે તમે બોલવાનું બંધ કરો ને તમે બંધ કરો. અતારી આ સુધારો કાંક કરો, સુધારવાનું છે. અતારી વઢવાનું નથી એ આપણે. આપણે તો સુધારવા જ બેઠા છે ને આ તમે નથી સુધારવું. બોલશો ને તો. તો કહી દે આને ના બોલે મારા સામે. એટલે મોટો પીલા મૂકે ઈ રહ્યો. આ તમે મોટા બરોબર. હે? આ તાર તમે આ મારો હગો ભાઈ કોઈ ક્યાંક મારો હગો ભાઈ છે અલ્યા એ પણ મોટા અતારી- છે તેમાં તો મોઢે ફાટ્યો છે અલા પણ વઢવાનું મેલો પતવા લગન કરો. અલ્યા ભલે. એમ નહીં ઈ બે ઈ ભાત લઈને બે હું ઉઠજો તમે અલ્યા આયા તો ઈ બે ઈ પાસે હું ના બે હું હોય નથી કઈ શેચી વાવી એમ તો પાસ ગામમાં ફોડા મારી આબરૂ પર કા હાગા મારા છે આણે તો શેણી મેલ્યું છે આખું ઓય, એટલે આબરૂ તો છે. તમને બોલાયા છે ભયા એટલે તો બોલાયા છે કરી તો હેધણા ખાતા હોય છે વહુને ને પાસ ગામમાં આબરૂ છે અલ્યા પણ કઈ કામ હવે તું સાનો રે હું શું કહું ઓય. છું બે ને પડતા વાંચતો તું સમજ કઈ પડે નથી થોડો. કઈ અહીંયા કઈ અસલ અહીંયા તને કઈ બૈરા મોહનથાળ કરી કરી ખવડાવતા અલ્યા પણ અતારી ઈ વાત ઘરની ના કરવાની હોય. સૂટો વાટકો સોજે પમદાડે શાકનો પૂછો ઈ પટી ગયું હવે. તારે અરે મારી બાઈ છે મને ગમે ઈ કામ કરાવે એને શું જોવાનું પાસ ગામમાં આબરૂ છે ઘરી તો આબરૂ છે ને અલા પણ- વાટકો ભરીને શાંતિ રાખ, શાંતિ રાખ. હવે શું કરવાનું છે આપણે? આ ભાઈ ડફોળો મેલે તો પછી હું આગળ પગલું ભરું ને ઈ તો બધુંય મટી જાય છે. આપણે આ બધું પણ મારી વાત આ તું તાર બોલાય મારા તે મુરત દોવરાઈ જા તું તાર મેં બેઠા છે ઈ ના આવે તો એને થોટમ કરકે નથી બોલાવો દિયામાં છે વરઘોડું થશે હાર્યો આવે તો આ તને સોકા શબ્દ હું કહી દઉં રેડે વરઘોડું કરીને તો મેલ્યું છે હવે શું વરઘોડું થાય મોર થી વરઘોડું કરો હરા આજ તો તારીખ નથી ઘટાડી વરઘોડું કરો હરા પછી મારા પરસંગ નું શું પછી એટલે પરખા તારા પ્રસંગમાં તારે મોટા ભાઈ જોવે છે કે નાના ભાઈ મારા ભયા બધા ભાઈ હરખા બધાય જોવે છે એટલે નાનો નહીં આવે તો સાલ છે મોટો તો જોશે હોય નાના ને ચા મેલું ભયા આપણે તો મોટા સાવે નાના ને ચા મેલવા જાવ પણ સમજવું પડે ને નાના ને નાનચક મોટા મને ના બોલે ચાલે મારા ખેતરમાં થઈને તો ગાડી લઈને નીકળશે ખબર પડે વેવાઈની હાલે એ થઈને પણ તું હવે નાનો છે, મોટા હામી આબરૂ ભર થોડી ઘર બસ અતારી. અને વેવાઈને કઈ જા ગાડી લઈને ના આવતા વિમલ લાવ્યો ઓસેથી નાખશે હવે વિમન તો મારા ઘર ઉપર થઈને નીકળશે ને લંગર લાસીને પારું એટલું હોય જોયું પરખા જોયું તારું કોઈ દાડો હારું નથી વાસતો તારા વિમઈને કે વિમને પાડું આવા ખહુડિયા આપણા પ્રસંગમાં ના જોવા તું થોડુંક સમજ ભયા, આ ભૂલ કરો હરાવો આ ખોટું બોલો હરા તમે શું કેવું ભાઈ સાચી વાત છે આવું ના કરાય તું આને ના બોલાવ તો મને લઈ જાય તારા વેવાઈને મારા ઘરે રોટલા બનાવરાઈશ મારા ઘરે ખવરાઈશ રોટલા નથી ખવડાવો મેં આખું રાહડું કરવાનું છે મોટા પાયા મારે આ તો આ ના જો અહીંયા હું આવીશ બરોબર આ તને સોકા શબ્દ કહી દઉં છું હવે જા અહીંથી પરખા તું તાર ચિંતા ના કરીશ મારામાં આખી જાન જમાડવાની પોત છે ને તારા છોકરાને એમ ખેમ પૈણાવાની જવાબદારી મારી પણ આ નબળો ના જુએ ના જુએ ના જુએ લે નબળો ચને કે કાળ મોઢા હે એટલે આપણો મારી વાત તમને ચારનો પંપાળું છું હવે છોકરો મારે પૈણાવવાનો ખર્ચો મારે કરવાનો તો હું ચારના પંપાળું છું હવે હું છોકરાને તો સમૂહ પૈણાઈશ ના, ના, આયા ના વટો મરી મરીને વટો પણ એવું ના કરાય. અતારી બેહો તું તો શાંતિથી બેહો અતારી. ચારનો પણ કવરો છું બચ્ચા માને છે કે હમ હમાજા નમતી હાલે છે
પણ શું પરખા આ બુટુક મેરો જોયું મોટા ભાઈ અમે જોયું અલ્યા તમે બધા ડફોડા મેલો ને તમારા ભાઈ માં શેની આટી છે પૂછો એને એનો અસલ હતો મોઢું સડાઈને હેડતું શું કાવરિયા કોઈ હવે એમને એમ પરખા મોઢું સડાઈ નથી ફરતો 3 વર્ષ પહેલા અમે એક પ્રસંગમાં જતા હા. 20 રૂપિયા ઓઢમણું આવ્યું તો 10 રૂપિયા એને મને ભાગ ના આલવો પડે એ દોના બદલે હાલે 20 પણ બખોળો મિલતો એટલે પણ એમાં શું વઢવડી એટલે લાગે પૈસાનો સવાલ નથી આબરૂનો સવાલ છે આ બુરનો શું મોટા ને હાલે એટલે આવી ગયું હા એટલે આપણે ભાઈ હાકડા હા હવે હું અહીંયા મારા હાહરિયમ જોતો બરોબર બરોબર તો અહીંયા હવે ઓઢમણું 20 રૂપિયા મને હોય કે નાના નો હોય એ તો મોટા ને હોય ને આને તાર આ તો ભાઈ પરખા ચાક પાસ પછીના વ્યવહારમાં છે રૂપિયો હાલતો નથી ચાઈ લાલ લીટું નથી કોઈના સોપડા અને હાથ ગઈ નથી અને અત્યારે એને ઓઢમણું જ હશે મારી વાત સાંભળો તમે બે જો આમાં ભેગા રહેતા હોય તો કો નકે અમે આ ચારે ભાઈ તમારા હારા ભલે મરણ પ્રસંગમાં અમે ને રહો તમારા ભેગા તમારે પાસે એમ કરવું એમ કરજો ના પણ મેચા ના પાડી હું તો ભેગો જ છું ને તમ તાર મેં તો આ ફોન કર્યો ના આયો રો તું તાર તારા છોકરાના પ્રસંગમાં આપણે એમ કેમ અને તું તાર ઉદળા લુગડા તૈયાર બસ ભાઈ તું શું તારે શું કેવું છે ભાઈ તારું અરે રાજી હોય તો બસ હું શું લેવા એમ કરું હું ભેગો તો બસ ચાર ના સુલેવા રેતમાં માંડો રાખો ત્યારે હું તો રાજી જ છું ને મેચા ના પાડી છે રામ હું રામ રાજી છું હા તો હવે રામ રામ કરો ભાઈ હેડો કરો લે જોયું પરખા જોયું તે પણ અમે હાથ હાલ કન તારે લે હા મુતાજ કે પણ ધરામ અચ્છા હવે થોડો ખસપરો આ મારા હમુતાજી ના છે ઘણા દાડે હાથ પકડ્યો મારા ભાઈનો હાથ છે એમ તો હવે મેલ તો ખરી ભાઈ છે મારો આર્યો ગમે એમ તો હવે તો મેલો પણ હવે કોહબો કરાય પ્રો લે પાણી લે આ તો બેસ લાવો એટલે કોહોબામ પાછો ઓલો કોહોબા બંધ કર્યો આપણે સમાજમાંથી પાણી પાછો પાણી પાણી ખાલી પાણી છે ને ખાલી તમને ઢાટા પાડવાના છે બસ આ પાઈ કરો પેલા એને પાવું તું મોટો તું છે તું પા તું પી. હે મારે મોટાનું માન રાખવું પડે પેલા તું બી રાજી છો ને રાજી રાજી હલા હવે પાછો આવો ને આવો હમ રાખજી તને કુસું તું હમ રાખજી નકે થાશે નોતાનું પાછું લે તો બસ હવે લે પતી ગયું હવે પતી ગયું બરો બધું. હું મેઠું મોટું કરાવું બરો મેઠું મોટું આ લાવો કરાય પેડા લેવા જો હો પેડા આવો ને આવો હમ રાખ દઉં પાછું આખી જિંદગી પણ હું તો ભયા તને ખબર છે ને ભગત મને મારે ક્યાં કોઈ દાડો આડાવડે હાલે મેઠું મોટું કરો એટલે મોટા ને મોટા હાલે મોટા ને મોટો હાલો હે પરખા હા. તો હવે મહારાજ ને બોલે હું ઘટામાં કરું ભરે કે પણ આપણે વિધિ તો કરવા જ હાલે ભાઈ વિધિ પણ તારે પણ મહારાજ ને ક્યાં જરૂર છે બોલાવાની એટલે આપણે મૂળ તો ઘટાવું ભરે પડે કે કે હોય હાલે ડોંગળી ભાઈ કે ખા પડી તમે બે આ પરખોય પણ હવે લે હાલે પે આ ભોડું તું ખાલી લે વિશાળ છે હવે પણ હવે આપણે મહારાજ નું તેમ કરું ભયા બોલાવો બોલાવો પરા જો આપણે મહારાજ તો આ હમણાંથી બધા બોલાવા મળે ને કે આપણે ક્યાં કોઈ દાડો બોલાયા છે ના પેલા મારે ત્યાં બોલાવતા તારે હવે હારો વાર હા અને હારો ટાઈમ છો ઘડીઓ આપણે આપણી રીતે જોઈને નક્કી કરવા પડું પણ જોશે કોણ હું જો ને અષ્ટ વિદ્યા નથી ભણીને આવ્યો અરે હો લાવજી તારો હાથ લાય ઓરો મારે છોકરાને પરણાવવાનો છે મને ને આ પણ તારો તો છોકરો છે એટલે જ કુસું તારો હાથ લાય જો ભાઈ હા કાલે સવારે રોગ છે અને કાળ છે બરોબર સોઘડિયામાં હા મારો બેટું રાતના 12 વાગ્યા પછી અમૃત ચાલુ થાય છે તો 12 વાગે ઓળાવશો હે છોકરાને જન્મ 400 રાતનો તેમાં રાત મુહૂર્ત છે આમાં આપણે રાતે 3 વાગીને 15 મિનિટે છોકરાના ફેરા હાલવાનું થાય છે છોડીને બેન રાતના રાત છે મારો બેટો વધારે એટલે જાને આપણે હાંજે લઈને જવાની છે ને લગન તો તારે ઈચ્છા હોય એટલે તું તાર બોલાય જે પણ હોય એટલે આવ લગન નું કોઈ હાટું નથી હા. કાલે વેલું લગન બોલાયેલું હા. અને આપણે હાંજે જઈને લઈને બધા ભાઈ નાખણા પડા બરોબર ભાઈ રાત્રિ પાસ આવશે એમ ને લગન આપણે દીકરાને બોલાવે તો બોલાવવાનું ને. આવ ચાલે તો લગન મહિના પછી બોલાવવા ને કાલે આપણે જોઈન જોડા ભરી એ રેડી છે બરોબર છે હે? લગન તો આપણે મહિના પછી બોલાવીને જમાડશે બરા તો હા. ચાલે. પેલો છોકરાને આપણે પરણાવવા પડે. બરાબર રેડી અને બે માણસનું જોડકું જમણવાર માં સારું લાગે હા. બરોબર રેડી તો ભાઈ હવે આ ભૈયામાં આવો નવો રાગ ને હપ રાખજો હા. અને વિવાહ પ્રસંગ હોય ટાણું કટણું હોય તો ભેળા રહેજો ભેળા રહેજો. બરોબર. હશે તો જ બધું થાશે નકે કાંઈ નહીં. હા બરોબર હવે મોટા એક બેડા ફેવરતા ને નાવો નાવો હમ રાખજો રેડી હવે રોટલા બોટલા કઈ બનાવવા હોય તો બનાવ્યા ઘણા દાડા ભાઈઓ ભેગા થયા છે બનાવરાયો પણ અલ્યા ઘરના બધા આયડા વેણા હરા શેતર છે ને. ઓલે આમ તો એને પ્રસંગ છે ને વળી કામ કરે છે એને. હોય એટલે એટલે હેલો. ફટાફટ કામ પૂરું કરો બરો. ઘરે જઈને એટલે ખાશે આપણે ઘરે જઈને અત્યારે ખાધું હોય તો આપણે વિવાહ ખવડાવીશ. હા. અને 20 રૂપિયા હારું તારે આવું નાના છોકરાને કોઈ પકડીને ના બેહું તું તારે મારા વિવાહમાં તને હું આવ આખી કપડાની જોડે ઓઢામણું કરીશ એટલે મેલ કે ટંટો હવે લે આવે તું પતી ગયો હવે બધું.